નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ પ્રકરણ નંબર 2 નો લેક્ચર નંબર 10 ભણવા માટે જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ સાર્થક અંકો અને રાઉન્ડ ઓફ કરવાના નિયમો આધારિત અમુક પ્રશ્નો છે સોલ્વ કર્યા હતા અને ત્યારબાદ આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ગાણિતિક પ્રક્રિયાઓ કરતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ તેની ચર્ચા કરી. ખાસ કરીને સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકાર કરતી વખતે તમે સાર્થક અંકોને કઈ રીતે ધ્યાનમાં રાખી અને જવાબ લખો એના અમુક ઉદાહરણ છે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. આજના લેક્ચરમાં આપણે તમારા પાઠ્યપુસ્તકમાંથી અમુક પ્રશ્નો ઉદાહરણમાં હશે કે કદાચ સ્વાધ્યાયમાંથી પણ એ પ્રશ્નો મળી રહેશે એવા અને અમુક વધારાના પ્રશ્નો આજે આપણે અમે બોર્ડ ઉપર લખ્યા છે એને આપણે આજે સોલ્વ કરવાના છે. ખાસ લાસ્ટ લેક્ચરનું જો આપણે એક સારાંશ જો કાઢીએ તો એવું કંઈક સારાંશ એનો નીકળે કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી જ્યારે તમે સરવાળા કે બાદબાકી કરતા હો ત્યારે આપણે દશાંશ સ્થાન પછી એટલે કે પોઈન્ટ પછી કેટલા સાર્થક અંકો છે એને આપણે ધ્યાનમાં રાખવાના. જેટલી સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય એ બધી જ સંખ્યાઓમાંથી દશાંશ સ્થાન પછી જે લઘુત્તમ સાર્થક અંક હોય એટલા જ સાર્થક અંકો આપણે એના સરવાળા સ્વરૂપે જે કે જવાબ વખતો એમાં રાખવા. અને જ્યારે તમે ગુણાકાર કે ભાગાકાર કરતા હો એવા સમયે જેટલી સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય એ બધી જ સંખ્યાઓના બધા જ સાર્થક અંકોને આપણે ગણવાના અને જે સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો આપણે જવાબમાં રાખવાના. એ સિવાય વિશેષ આપણે આજે દાખલા જે ગણીશું એમાં તમને વધારે એની સમજૂતી મળી રહેશે. આપણે સીધા દાખલા ઉપર જઈએ. શરૂઆતમાં સૌથી પહેલો પ્રશ્ન આ રીતે છે. 7.203 મીટર લંબાઈની બાજુ ધરાવતા સમઘનનું કુલ પૃષ્ઠફળ અને કદ શોધો. બરાબર. હવે મિત્રો અત્યારે જે કંઈ આપણે પ્રશ્નોની ગણતરી કરવાના છીએ એ બધા પ્રશ્નોની અંદર આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને કઈ રીતે રાઉન્ડ ઓફ કરીને જવાબ લખવો એની ચર્ચા કરવાની છે. પણ આ બધા પ્રશ્નોમાં તમને વચ્ચે ક્યાંક પોઈન્ટ વાળી સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકાર કરવાની પણ જરૂર પડશે. એટલે શક્ય હોય તો તમે લોકો સાથે કેલ્ક્યુલેટર રાખી અને ગણતરી કરજો. સારું, તો સૌથી પહેલો જે પ્રશ્ન છે 7.203 મીટર લંબાઈની બાજુ ધરાવતો સમઘન. હવે સમઘનને કદાચ તમને મનમાં એની ઇમેજિનેશન થવું જોઈએ અને આકૃતિ તમારા મનમાં બનવી જોઈએ. સમઘન એટલે શું? એમ છતાં અહીંયા આપણે પ્રયત્ન કરીએ સમજવાનો. સમઘન છે એક પ્રકારનું ચોરસ બોક્સ તમે કહી શકો કે જેની બધી જ બાજુઓ એક સરખી લંબાઈની હોય. અહીંયા આપણે દોરીએ કે આ પ્રકારનું સમઘન હોઈ શકે. કદાચ મેં દોરવામાં થોડીક મિસ્ટેક થઈ છે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે અગર આ ચોરસ બોક્સ હોય તો એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ બધું એક સરખું હોય એવા ચોરસ બોક્સને આપણે સમઘન કહીએ છીએ. અહીંયા આગળ આપણને એવું કીધું છે કે સમઘનની જે બાજુ છે એની લંબાઈ છે કેટલી તો કે 7.203 મીટર. અચ્છા, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે જ્યારે સરખું હોય સમઘન માટે ત્યારે આપણે એને માત્ર l વડે જ બતાવીશું. l બરાબર 7.203 મીટર. હવે આપણને પ્રશ્ન એવો કર્યો છે કે સમઘનનું કુલ પૃષ્ઠફળ. અચ્છા, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ. હવે આ જે સમઘન છે એનું તમારે ક્ષેત્રફળ મેળવવું હોય તો સમઘનની તમે જો એક બાજુની વાત કરો, ધારો કે આ સમઘન છે એટલે ટોટલ 6 બાજુઓ હશે. ચારે દિવાલ, એક ઉપરનું અને એક નીચેનું તળિયું. બરાબર. તો એમ સમઘનને કુલ 6 પૃષ્ઠ હોય એવું આપણે કહી શકીએ. જો એક પૃષ્ઠની વાત કરો, આ બહાર તરફની દિવાલ છે એનું જો આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો ક્ષેત્રફળ માટે આપણા માટે બહુ સામાન્ય સૂત્ર એવું છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાથી આપણને ક્ષેત્રફળ મળે. પણ સમઘન માટે લંબાઈ અને પહોળાઈ સરખી હોય એટલે l * l that is l square
એ એક બાજુનું આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે આપણને એ પ્રશ્ન કીધો છે કુલ પૃષ્ઠફળ. અચ્છા, કુલ પૃષ્ઠફળ એટલે ટોટલ કેટલી બાજુ છે? તો કે 6 બાજુ છે. માટે આપણે અહીંયા લખીશું સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ છે એને આપણે એરિયા એ વડે બતાવીએ અથવા ક્યારેક સરફેસ એરિયા પરથી s વડે પણ બતાવાય છે. તો એને હું લખીશ 6 વખત l2 થી એક બાજુનું આપણને પૃષ્ઠફળ મળશે. 6 વખત ગુણાકાર કરશું 6 સાથે એટલે આપણને કુલ પૃષ્ઠફળ મળશે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ 6 l એટલે કે 7.203 નો વર્ગ એટલે આ થશે 6 એને ગુણ્યા 7.203 અને એને ગુણ્યા 7.203. હવે મિત્રો જ્યારે આપણે ગુણાકાર કરવાનો આવે ત્યારે આપણે એ વાત કરી હતી કે જેટલી સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય એ બધી સંખ્યાઓના સાર્થક અંકોને જુઓ અને જે સૌથી ઓછા સાર્થક અંકો હોય એટલા સાર્થક અંકો જવાબમાં આપણે રાખીશું. અહીંયા એક કન્ફ્યુઝન તમારું હું દૂર કરી દઉં કે તમે જોવા જશો તો આપણે અત્યારે ત્રણ સંખ્યાનો ગુણાકાર કરવો છે 6 7.203 અને 7.203. પણ અહીંયા 6 જે છે એ તો સૂત્રનો છે. જો એટલે મેઈન આપણે જે આપેલી રકમ આપેલી છે એમાં જે કઈ સંખ્યા આપેલી છે 7.203, તો અહીંયા 7.203 નો બે વખત ગુણાકાર કરવાનો છે. 6 તો આપણા માટે સૂત્રમાંથી જ આવેલો છે. તો જ્યારે તમે 7.203 ગુણ્યા 7.203 કરશો એટલે થશે તમારે 51.88. તમે લોકો કેલ્ક્યુલેટરથી પણ સાથે વેરીફાઈ કરી શકો અને એને ગુણ્યા આપણે કરીએ 6 એટલે જવાબ કંઈક મળે છે 311.299.25 આ પ્રકારનો તમને કેલ્ક્યુલેટરથી જવાબ મળે. પણ હવે મિત્રો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જ્યારે વાત કરવાની હોય તો આપણે અહીંયા આગળ ગુણાકાર કર્યો છે. કઈ સંખ્યાનો ગુણાકાર કર્યો છે? તો કે 7.203 અને 7.203. તો બંને એક જ સંખ્યા છે. બંનેમાં સાર્થક અંકો કેટલા છે? તો કે આમાં પણ 4 છે તો આમાં પણ 4 જ હોવાના. તો આપણે જવાબમાં 4 સાર્થક અંકો રહે એ પ્રકારે એ રીતે આપણે જવાબ લખવાનો. અહીંયા જોવા જાવ તો અત્યારે સાર્થક અંકો ઘણા બધા છે. આપણે 4 સાર્થક અંકો રાખવા છે. એના માટે રાઉન્ડ ઓફ કરીશું. આ 4 ને દૂર કરો તો 4 એ 5 કરતા નાની સંખ્યા છે માટે આગળના અંકમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ આ 5 ને દૂર કરવા જશો તો 5 ને દૂર કરવા માટેનો રાઉન્ડ ઓફ નો નિયમ એવો છે કે આગળની સંખ્યા જો એકી હોય તો એક ઉમેરવો, બેકી હોય તો કંઈ ઉમેરવાનું નથી. અહીંયા 5 ની આગળ 2 છે માટે એમાં કંઈ ઉમેરીશું નહીં. હવે જ્યારે 2 દૂર કરશો તો 2 જે છે એ 5 કરતા નાની સંખ્યા છે તો આગળની સંખ્યામાં કોઈ ફરક નહીં પડે. ત્યારબાદ આ 9 જ્યારે દૂર કરો તો 9 એ 5 કરતા મોટી સંખ્યા છે તો 9 ને જ્યારે તમે દૂર કરવા જશો 5 કરતા મોટી સંખ્યા હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરીશું એટલે આ 29 ની જગ્યાએ થઈ જશે 30. હજુ પણ તમે જુઓ કે 311.30 સાર્થક અંકો છે કુલ અહીંયા 5, આપણે રાખ્યા છે 4, મતલબ કે છેલ્લો 0 પણ આપણે દૂર કરવો પડશે. 0 5 કરતા નાની સંખ્યા છે, આગળના અંકમાં કોઈ ફરક પડશે નહીં અને આમ આપણને આ જે કઈ સમઘન આપ્યું છે એનું કુલ પૃષ્ઠફળ સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા 311.3 અને એનો એકમ લખીશું મીટર સ્ક્વેર. આટલું મળશે. હવે જો કદની વાત કરીએ તો કદ જે છે કદ માટે આપણે સૂત્ર લખતા હોઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ સમઘન માટે બધું સરખું હોય માટે આપણે કદને ઇંગ્લિશમાં વોલ્યુમ કહીએ. એના પરથી આપણે પ્રથમ અક્ષર v વડે બતાવીએ તો v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ બધું સરખું જ હોય માટે સીધું આપણે લખી શકીએ l ક્યુબ અને અહીંયા આપણે લખીશું 7.203 નો ઘન. 7.203 નો ઘન જ્યારે આપણે કેલ્ક્યુલેટરથી કરીશું તો આપણને જવાબ મળશે 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 જ્યારે આપણે કરીએ તો
તો જવાબ કંઈક મળે છે 373.7147 આગળ અંકો છે પણ આપણે ત્યાં સુધી રાખીએ. 373.7147 ત્યાં સુધી રાખીએ. હવે તમે જુઓ કે અહીંયા આગળ આપણે જ્યારે આ સમઘનનું કદ ગણ્યું તો એની લંબાઈનો આપણે ઘન કર્યો, એનો અર્થ કે 7.203 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203, મતલબ કે આનો આપણે ગુણાકાર કર્યો છે. 7.203 માં 4 સાર્થક અંકો છે માટે જવાબમાં પણ 4 સાર્થક અંકો રહે એવું આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું. તો એના માટે રાઉન્ડ ઓફ કરીએ. 5 ને દૂર કરો તો 5 ને દૂર કરશો એટલે આગળનો અંક એકી છે, 7 ની જગ્યાએ થઈ જશે 8. હવે આ 8 ને દૂર કરશો, 5 કરતા મોટી સંખ્યા છે માટે આગળનો અંક છે એ 4 ની જગ્યાએ થઈ જશે 5. ફરી વખત આ 5 ને દૂર કરીશું, આગળનો અંક 1 છે એ 1 મટી અને થઈ જશે 2 કારણ કે એકી સંખ્યા છે. અને જ્યારે તમે આ 2 ને દૂર કરશો તો આગળનો અંક 2 એ 5 કરતા નાની સંખ્યા છે તો આગળના અંકમાં કોઈ ઉમેરવાની જરૂર નથી અને આપણને આનો જવાબ મળશે 373.7 અને કદનો એકમ લખીશું મીટર ક્યુબ. તો આ રીતે આપણને સમઘનનું કદ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી 373.7 મીટર ક્યુબ મળે. ત્યારબાદ એક પ્રશ્ન ભાગાકારનો છે. 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. અવકાશ એટલે જગ્યા. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને આપણે એની ઘનતા શોધવાની છે. સૌપ્રથમ તો મિત્રો તમને ઘનતાનું સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. ધોરણ 9 નો આ ટોપિક છે, ક્યાંક ને ક્યાંક આનાથી તમે પરિચિત થયા હશો. એમ છતાં આપણે ઘનતાનું અહીંયા પહેલા તો સૂત્ર લખીએ. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એ સિવાય વધારે જો ખ્યાલ હોય ઘનતાને આપણે રો વડે બતાવીએ, દળ m અને કદ જે છે એને v વડે બતાવીએ. તો ઘનતાની ગણતરી કરીએ આપણે. રો બરાબર m જે છે 5.74 ગ્રામ ભાગ્યા 1.2 સેન્ટીમીટર ક્યુબ. આપણે એકમ પણ સાથે રાખીશું. 5.74 ભાગ્યા 1.2 જ્યારે કરીએ આપણે 5.74 ભાગ્યા 1.2 તો એનો જવાબ મળે છે આપણને 4.78. 4.7833. હવે અહીંયા આગળ આપણે બે સંખ્યાઓ એટલે કે 5.74 અને 1.2 નો ભાગાકાર કર્યો છે. તો ગુણાકાર ભાગાકાર માટે સરખો નિયમ છે કે જેટલી પણ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ ત્યારે એ બધી જ સંખ્યાઓમાંથી સૌથી ઓછા સાર્થક અંકો જે સંખ્યામાં હોય એટલા જ સાર્થક અંકો આપણે જવાબમાં રાખીશું. અહીંયા આગળ જોવા જાઓ 5.74 ની અંદર સાર્થક અંકો છે 3, જ્યારે છેદમાં જે સંખ્યા છે 1.2 એમાં સાર્થક અંકો છે 2, એટલે કે ઓછા સાર્થક અંકો કેટલા તો કે 2, માટે જવાબમાં જે છે એ આપણે 2 સાર્થક અંકો રાખીશું. તો એના માટે આપણે અહીંયા રાઉન્ડ ઓફ કરીએ. આ 3 ને દૂર કરશો તો 5 કરતા નાની સંખ્યા છે, આગળના 3 માં કોઈ ફરક નહીં પડે. આ 3 ને દૂર કરશો 8 ના 8 જ રહેશે, પણ જ્યારે આ 8 ને દૂર કરીએ તો 8 એ 5 કરતા મોટી સંખ્યા છે માટે આગળની સંખ્યામાં 1 ઉમેરાઈ જશે અને આ 7 ની જગ્યાએ થઈ જશે 8. તો હવે આપણને ઘનતા અહીંયા મળે છે 4.8 એકમ છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. હવે આજે આપણે જવાબ લખ્યો 4.8 અને સાર્થક અંકો તમે જોઈ શકો 2 છે. શા માટે? કારણ કે અહીંયા ઓછામાં ઓછા સાર્થક અંકો છે 2 છે, માટે જવાબમાં પણ 2 સાર્થક અંકો આપણે રાખ્યા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. એક ગોળાનો વ્યાસ 4.24 સેન્ટીમીટર છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને તેના પૃષ્ઠનું ક્ષેત્રફળ આપણે અહીંયા શોધવાનું છે. સૌથી પહેલા તો ગોળાના પૃષ્ઠફળનું સૂત્ર આપણે ધોરણ 10 ની અંદર ભણી ગયા, તો ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ કે ગોળાનું
પૃષ્ઠફળ એનું સૂત્ર છે 4 પાઈ r સ્ક્વેર, જ્યાં r એ જે તે ગોળાની ત્રિજ્યા છે. અહીંયા તમે જોવા જાવ પ્રશ્નની અંદર આપણને વ્યાસ આપેલો છે. વ્યાસ ઉપરથી ત્રિજ્યા આપણે બનાવતા આપણને આવડતી હોય, વ્યાસના અડધા કરો તો આપણને ત્રિજ્યા મળે. અથવા સૂત્રની અંદર પણ આપણે કંઈક આ રીતે લખી શકીએ 4 પાઈ ત્રિજ્યા જે છે એને હું લખીશું વ્યાસ ભાગ્યા 2 નો વર્ગ. વ્યાસને આપણે ઇંગ્લિશમાં ડાયામીટર બોલીએ છીએ માટે d લખ્યું છે, ત્રિજ્યા અને રેડિયસ એ માટે r લખ્યું છે. તો અહીંયા આગળ આપણે કિંમતો મૂકીએ. 4 પાઈ એટલે કે 3.14. હવે વ્યાસ જે છે આપેલો છે આપણને 4.24 ભાગ્યા 2 અને એનો વર્ગ. અહીંયા તમે જુઓ શા માટે મેં ડાયરેક્ટ આમ જોવા જાવ તો 4.24 ના અડધા કરીને ડાયરેક્ટ તમે ત્રિજ્યા લખી શકો, પણ શા માટે આપણે આ રીતે વ્યાસ ભાગ્યા 2 કર્યા? કારણ કે તમે જ્યારે આ 2 નો વર્ગ 4 કરશો તો 4 4 થી ઉડી જશે, આપણને થોડીક સરળતા રહે. તો અહીંયા થશે 4 એને ગુણ્યા 3.14 એને ગુણ્યા 4.24 ગુણ્યા 4.24 અને ભાગાકારમાં 2 નો વર્ગ કરશો એટલે 4 થઈ જશે. આ 4 4 કેન્સલ થશે. તો હવે આપણે આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો રહે. અહીંયા આ પાઈની કિંમત છે 3.14 એ સૂત્રમાંથી છે, માટે આપણે આ બે કિંમતોને ધ્યાનમાં રાખીશું. 4.24 ગુણ્યા 4.24 બંને સંખ્યાઓ એક જ છે, મતલબ સાર્થક અંકો છે 3. જવાબમાં આપણે 3 સાર્થક અંકો રહે એવો પ્રયત્ન કરવાનો. તો જ્યારે તમે એની ગણતરી કરીશો 3.14 એને ગુણ્યા 4.24 ગુણ્યા 4.24 તો જવાબ આપણને મળે છે 56.44 પણ આ જવાબ આપણે અત્યારે માન્ય રાખીશું નહીં. શા માટે? કારણ કે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખવા માટે શું કરીશું? ગુણાકાર કર્યો છે માટે ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા છે? તો કે આપણને જે રકમ આપી છે 4.24 એના અંદર સાર્થક અંકો છે 3 અને એનો જ આપણે બે વખત ગુણાકાર કર્યો છે, માટે જવાબમાં પણ 3 સાર્થક અંકો આપણે રાખીશું. ફરી વખત રાઉન્ડ ઓફ કરીએ. 4 ને દૂર કરો, 5 કરતા નાની સંખ્યા છે, 6 ના 6 રહેશે. 6 દૂર કરશો, 5 કરતા મોટી સંખ્યા છે, તો એને આગળ જે 6 છે એ થઈ જશે 7. આ 7 ને દૂર કરો, 5 કરતા મોટી સંખ્યા છે, તો એનો આગળનો અંક જે છે આ 49 છે, એની જગ્યાએ થઈ જશે 50. 0 દૂર કરશો તો આગળનો અંક છે એમાં કઈ ફેરફાર નહીં પડે, કારણ કે 0 5 કરતા નાની સંખ્યા છે. આ 5 ને દૂર કરીશું એટલે આગળનો અંક જે છે બેકી સંખ્યા છે, અને બેકી સંખ્યા હોય ત્યારે 5 ને દૂર કરતી વખતે બેકી સંખ્યામાં કોઈ ઉમેરતા નથી, માટે આનો જવાબ જે થશે એ મળશે આપણને 56.4. તો હવે તમે આપણે જે જવાબ લખ્યો એમાં તમે જોઈ શકો કે સાર્થક અંકો છે 3, કારણ કે આપણને જે રકમ આપી છે એમાં પણ 3 સાર્થક અંકો છે. તો અહીંયા આપણે લખીશું 56.4 ક્ષેત્રફળ છે માટે સેન્ટીમીટર એકમ આપેલો છે, એટલે એકમ થશે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણને એ ગોળાનું પૃષ્ઠફળ મળે. ત્યારબાદ ચોથો જે પ્રશ્ન છે, આ પ્રશ્ન તમારા એનસીઈઆરટી પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમનો છે. ઉદાહરણ અથવા તો સ્વાધ્યાયમાં કંઈક આ પ્રશ્ન તમને મળી રહેશે. પ્રશ્ન કંઈક આ રીતે છે કે પ્રોવિઝન સ્ટોરની તુલા એટલે કે માપવાનું જે એક સાધન હોય એમાં એક બોક્સ છે, એનું દળ આપણને મળે છે 2.3 કિલોગ્રામ. બોક્સનું જે દળ છે 2.3 કિલોગ્રામ છે. ઈ બોક્સની અંદર આપણે 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના બે ટુકડા મૂકેલા છે. પ્રશ્ન છે બોક્સનું કુલ દળ કેટલું થશે? તો તમે જુઓ મિત્રો, અત્યાર સુધી આપણે જે કઈ બે કે ત્રણ પ્રશ્ન સોલ્વ કર્યા એના અંદર ગુણાકાર અથવા તો ભાગાકાર જેવી ગાણિતિક પ્રક્રિયાઓ આવતી હતી, જ્યારે હવેના પ્રશ્નો છે એમાં હવેના બે પ્રશ્નો આપણે જોઈએ છીએ એમાં સરવાળા બાદબાકી હશે. તો આપણે બધી પ્રેક્ટિસ થઈ જાય. આપણને પ્રશ્ન કર્યો છે બોક્સનું કુલ દળ કેટલું હશે. અચ્છા, બોક્સનું કુલ દળ મતલબ જેટલા પણ દળ છે બધાનો આપણે સરવાળો કરવો પડે, પણ એ કરતા પહેલા આ બધા ડેટા જે આપણને આપેલા છે એને આપણે અહીંયા અલગથી લખીએ. બોક્સનું દળ છે એને હું લખું m1
તો એ આપેલું છે 2.3 કિલોગ્રામ. પછી જે સોનાના ટુકડા મૂક્યા છે એમાં પહેલા ટુકડાનું દળ છે 20.15 ગ્રામ અને બીજો ટુકડો છે એનું દળ હું કહી દઉં M3 એ છે 20.17 ગ્રામ. દળને આપણે ઇંગ્લિશમાં માસ કહીએ માટે મેં અહીંયા M વડે એને બતાવ્યા છે. હવે તમે જો મિત્રો આપણે નો ડાઉટ આપણને ખ્યાલ જ છે કે ભાઈ કુલ દળ મેળવવા માટે ત્રણેયનો સરવાળો કરવાનો છે, પણ એ પહેલા સરવાળો કરતા પહેલા તમે જુઓ કે ત્રણેયના એકમ જે છે એમાં કંઈક વિવિધ છે, અલગ અલગ એકમો છે એના. તો ત્રણેયના એકમો પહેલા તો આપણે એક સરખા કરી નાખીએ. આ પેલું જે છે 2.3 કિલોગ્રામ છે તો એને આપણે કિલોગ્રામ જ લેવા દઈએ, પણ પછીના જે બે સોનાના ટુકડાઓના દળ આપેલા છે કે જે ગ્રામમાં છે એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગાકાર કરીશું. 20.15 ને તમે 1000 વડે ભાગાકાર કરો એટલે થઈ જશે 0.2015 કિલોગ્રામ. 0.02015 અને આ થઈ જશે 0.02017 કિલોગ્રામ. તો ત્રણેય જે દળ આપેલા છે કિલોગ્રામમાં કન્વર્ટ થઈ ગયા. હવે આપણે એનો સરવાળો કરી શકીએ. સૌથી પહેલો પ્રશ્ન છે બોક્સનું કુલ દળ કેટલું હશે? તો અહીંયા લખીએ બોક્સનું કુલ દળ. ધારો કે હું એને કેપિટલ M કહી દઉં તો ત્રણેયનો સરવાળો M1 M2 M3. અહીંયા લખીશું આપણે 2.3 0.02015 0.02017. ફરી વખત મિત્રો આપણે યાદ કરી લઈએ કે જ્યારે તમે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને સરવાળો કરતા હો ત્યારે આપણે શું નિયમ યાદ રાખ્યો તો કે પોઈન્ટ પછી એટલે કે દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંકો હોય એટલા જ સાર્થક અંકોને આપણે જવાબમાં પોઈન્ટ પછી લખવાના. અહીંયા આપણે આ ત્રણ સંખ્યાનો સરવાળો કરવાનો છે. આ ત્રણેય સંખ્યામાં સૌથી પહેલા તો આપણે સાર્થક અંકો વિશે વાત કરી લઈએ. દશાંશ સ્થાન પછી આ પહેલી જે સંખ્યા છે 2.3 એમાં દશાંશ સ્થાન પછી એક સાર્થક અંક છે. આના અંદર 4 સાર્થક અંક છે અને આ સંખ્યામાં પણ 4 સાર્થક અંક છે. તો દશાંશ સ્થાન પછી ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા? તો કે 1 જે સૌથી પહેલી સંખ્યામાં છે. તો જ્યારે તમે આનો સરવાળો કરો ત્યારે જવાબમાં પણ દશાંશ સ્થાન પછી એક જ સાર્થક અંક આપણે રાખીશું. આનો આપણે સરવાળો કરીએ તો 2.3 પ્લસ 0.02015 પ્લસ 0.02017 સરવાળો કરતા આપણને આનો જવાબ મળે છે 2.34032. 2.34032. તો હવે સરવાળો કેટલો છે? પોઈન્ટ પછી આપણે એક જ સાર્થક અંક રાખવાનો છે. અગાઉ આપણે ચર્ચા કરીએ તો રાઉન્ડ ઓફ કરીશું. 2 દૂર કરો, 5 કરતા નાની સંખ્યા છે, આગળના અંકમાં ફેરફાર નહીં થાય. 3 દૂર કરો, 5 કરતા નાની સંખ્યા છે, 0 નો 0 રહેશે. 0 દૂર કરો, 5 કરતા નાની સંખ્યા છે. 4 દૂર કરો, એ પણ 5 કરતા નાની સંખ્યા છે. તો આગળના અંકોમાં કોઈ ફેરફાર થતો નથી. અને હવે આપણા પાસે બાકી રહ્યું 2.3. પોઈન્ટ પછી એક સાર્થક અંક થઈ ગયો એટલે અહીંયા આપણે જવાબ લખીશું 2.3 કિલોગ્રામ. થોડું તમને અહીંયા મિત્રો નવાઈ પ્રમાણે એવી વાત લાગે કે ભાઈ ટુકડા જે બોક્સ છે એનું દળ છે 2.3 કિલોગ્રામ. એના અંદર તમે એક સોનાનો ટુકડો મૂક્યો, પછી બીજો એક સોનાનો ટુકડો મૂક્યો. હવે દળ વધવું જોઈએ કારણ કે આપણને પ્રશ્ન કર્યો છે કુલ દળ કેટલું થશે, બરાબર? પણ તમે જો પોઈન્ટ પછીની સંખ્યામાં જોવા જાવ તો આપણી પાસે પોઈન્ટ પછી એક અંક સુધી જ સારી એવી ચોક્કસતા છે. માટે આપણે જવાબ લખ્યો છે 2.3 કિલોગ્રામ. તો કદાચ એવું થાય કે ઓલા ટુકડા મૂક્યાનું દળ તો ક્યાંય એવું જ નહીં, પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને વાત કરો ત્યારે કુલ દળ 2.3 કિલોગ્રામ જ છે. કારણ કે તમે જોઈ શકો કે કિલોગ્રામની સામે પેલું 20 ગ્રામ જે છે એ અવગણી શકાય એવું દળ હોય એટલે એટલી કોઈ ખાસ એમાં અસર છે ન દેખાડતું હોય. પણ
આમ જોવા જાવ તો દળ વધતું હોય છે, પણ સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને એનું દળ જે છે 2.3 કિલોગ્રામ જ રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે મિત્રો, બંને ટુકડાઓના દળનો તફાવત કેટલો થશે? અચ્છા, તફાવત એટલે શું? તો કે આમ જોવા જાવ તો બાદબાકી, પણ એમાં ખાસ ધ્યાન રાખવાનું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એ તમને જે મળે એને આપણે તફાવત કહેતા હોઈએ, અથવા તો બંનેની બાદબાકી કરી અને એનો માનાંક લઈ લેવાનો, મોડ લઈ લેવાનો. હવે એ મિત્રો આ પ્રશ્ન માટેની જગ્યા એ નથી, તો હું તમને એ વિનંતી કરું કે આ બીજા પ્રશ્નનો જવાબ છે એ તમે લોકો જાતે ગણો અને નીચે કમેન્ટ બોક્સમાં એનો જવાબ લખો. આપણે પછી એની ચર્ચા કરીશું. કદાચ જો તમને ન આવડે તો નેક્સ્ટ ટાઈમ આપણે તમે કમેન્ટમાં ડાઉટ પૂછો તો તમને સોલ્વ કરાવી દઈશ. બંને ટુકડાઓનો દળનો તફાવત તમારે મેળવવાનો છે 20.17 અને 20.15. બંનેની બાદબાકી કરશો તમે. બંને ગ્રામમાં જ આપેલા છે તો કિલોગ્રામમાં ફેરવવાની કોઈ જરૂર નથી. 20.17 માઈનસ 20.15 કરશો લગભગ તમને 0.02 સમથિંગ જવાબ મળશે. અને બંને સંખ્યાઓમાં દશાંશ સ્થાન પછી બે સાર્થક અંકો છે અને તમારે જે જવાબ આવે એમાં તમારે પોઈન્ટ પછી બે સાર્થક અંકો રહે એ રીતે જવાબ લખવાનો રહેશે. બરાબર? તો તમે જાતે પ્રયત્ન કરજો. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સાર્થક અંકોને ધ્યાનમાં રાખી 436.32 227.2 અને 0.301 નો સરવાળો કેટલો થશે? તો અહીંયા આપણને કોઈ એવું અઘરી રકમ નથી આપેલી, સીધી ત્રણ સંખ્યાઓ આપી દીધી અને આપણે માત્ર એનો સરવાળો કરવાનો છે. તો સીધો જ આપણે એનો સરવાળો કરીએ કે 436.32 227.2 અને 0.301. હવે મિત્રો આપણે જ્યારે નાના હતા અને સરવાળા બાદબાકી જ્યારે બેઝિક શીખતા હતા ત્યારે આપણે એવું કંઈક કરતા કે ભાઈ અહીંયા કઈ સંખ્યા હોય તો 0 મૂકી દેવાનું. તો આ પ્રકારે સામાન્ય રીતે કેલ્ક્યુલેટરમાં જે છે એ સરવાળો થતો હોય. તમે લોકો કેલ્ક્યુલેટરની અંદર પણ આનો સરવાળો કરી શકો, અથવા તો સામાન્ય આપણે જે ગણતરી કરતા કે આ થશે 1, અહીંયા આવશે 2, 3 ને 2 5 ને 3 8, 6 ને 7 13, 4 ને 2 6 અને 4 ને 2 6. 663.821 આપણે એક વખત વેરીફાઈ પણ કરી લઈએ. 436.32 પ્લસ 227.2 પ્લસ 0.301 663.821. તમે જોઈ શકો મિત્રો કે અહીંયા આગળ આપણી પાસે આ અંકો ન હતા. આના વિશે આપણી પાસે કોઈ ચોકસાઈ પૂર્વકની માહિતી ન હતી કે ત્યાં શૂન્ય જ હોય એવું જરૂરી નથી, પણ આપણે સરળતા ખાતર ત્યાં શૂન્ય લખી નાખ્યો. પણ અત્યારે આપણે જે જવાબ મેળવ્યો છે એને આપણે માન્ય રાખીશું નહીં, કારણ કે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના છે. અહીંયા આપણે ત્રણેય સંખ્યાનો સરવાળો કર્યો છે. સરવાળો કરતી વખતે ફરી વખત પોઈન્ટ પછી જે તે સંખ્યાઓ આપેલી છે દરેક સંખ્યાઓના પોઈન્ટ એટલે કે દશાંશ સ્થાન પછી કેટલા સાર્થક અંકો છે એની સૌથી પહેલા તો ગણતરી કરીએ. તમે પહેલી સંખ્યા જોવા જાઓ 436.32, તેમાં દશાંશ સ્થાન પછી બે સાર્થક અંકો છે. આમાં દશાંશ સ્થાન પછી એક સાર્થક અંક છે અને આ સંખ્યામાં દશાંશ સ્થાન પછી ત્રણ સાર્થક અંકો છે. તો સૌથી ઓછા સાર્થક અંકો છે કેટલા છે? તો કે 1. માટે જવાબમાં પણ આપણે દશાંશ સ્થાન પછી એક સાર્થક અંક રહે એ રીતે રાઉન્ડ ઓફ કરવું પડશે. હવે આ સંખ્યાને તમે રાઉન્ડ ઓફ કરો તો આ 1 ને દૂર કરશો, 5 કરતા નાની સંખ્યા છે માટે આપણે આગળના અંકમાં કોઈ ફેરફાર ન કરીએ. આ 2 ને દૂર કરો તો એ પણ 5 કરતા નાની સંખ્યા છે, આગળની અંકમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે મિત્રો આપણી પાસે જવાબ મળી ગયો 663.8. પોઈન્ટ પછી એક સાર્થક અંક અહીંયા આપણી પાસે છે. હવે આપણે આને આગળ રાઉન્ડ ઓફ કરીશું નહીં. તો આ ત્રણેયનો સરવાળો થશે 663.8. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એક લંબચોરસ શીટ એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ ત્રણ વસ્તુઓ આપણને અહીંયા આપી દીધી છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને આપણે એનું કદ છે મેળવવાનું છે. સૌથી પહેલા જો આપણે એનો ડેટા લખીએ, લંબાઈ ને આપણે ઇંગ્લિશમાં લેન્થ બોલીએ તો L વડે બતાવીએ, પહોળાઈ બ્રેથ અને હાઈટ ઊંચાઈ જે છે ને h વડે બતાવીએ. લંબાઈ આપણને આપેલી છે 4.234 મીટર, પહોળાઈ છે 1.005 મીટર અને ઊંચાઈ જે છે એ છે 2.01 સેન્ટીમીટર.
સૌથી પહેલા તો આપણે અહીંયા તમે જુઓ કે લંબાઈ અને પહોળાઈ મીટરમાં છે પણ ઊંચાઈ જે છે સેન્ટીમીટરમાં છે તો એને પહેલા આપણે મીટરમાં ફેરવી લઈએ તો 2.01 સેન્ટીમીટર ને જ્યારે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100 વડે ભાગાકાર કરીશું અને 100 વડે ભાગાકાર કરતા આ સંખ્યા થઈ જશે 0.0201 મીટર 100 વડે ભાગાકાર કરશો એટલે ચાલો હવે લંબચોરસ શીટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે અને આપણને પ્રશ્ન કર્યો છે કે એનું કદ મેળવવાનું છે તો અહીંયા આપણે લખીએ કે આપેલ જે શીટ છે આપેલ લંબચોરસ શીટ ની આપેલ લંબચોરસ શીટ નું કદ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ છે 4.234 1.005 અને 0.0201 જ્યારે ગુણાકાર કરતા હોઈએ ત્યારે આપણે એવું ધ્યાનમાં રાખતા હોઈએ કે જેટલી સંખ્યાઓનો ગુણાકાર કરો છો એ બધી જ સંખ્યાઓના કુલ સાર્થક અંકોને ગણીશું ઓછામાં ઓછા સાર્થક અંકો હશે એટલે આપણે જવાબમાં રાખીશું અહીંયા તમે જોવા જાઓ કે પહેલી જે સંખ્યા છે એના કુલ સાર્થક અંકો છે 4 બીજી સંખ્યા છે એમાં કુલ સાર્થક અંકો છે 4 જ્યારે ત્રીજી સંખ્યા છે એમાં સાર્થક અંકો છે 3 આ શૂન્ય સાર્થક અંક તરીકે ગણાશે નહીં શા માટે નહીં એ તમે જો અગાઉના લેક્ચર જોયા હોય તો તમને ત્યારે ખ્યાલ આવી જશે ન ખ્યાલ આવતો હોય કે એ રીતે સાર્થક અંકો ગણવા તો અગાઉના લેક્ચર છે 7મો કે 8મો લેક્ચર તમે જોઈ લો એટલે ખ્યાલ આવી જશે તો અહીંયા તમે જોવા જાઓ કે આમાં 4 સાર્થક અંકો છે આમાં 4 છે અને આમાં 3 છે તો ઓછામાં ઓછા સાર્થક અંકો છે 3 માટે જવાબમાં પણ 3 સાર્થક અંકો જ આપણે રાખીશું અહીંયા આગળ આપણે આનો ગુણાકાર કરીએ તો 4.234 गुणा 1.005 એને ગુણ્યા 0.0201 તો ગુણાકાર કરતા આપણને જવાબ મળે છે 0.085 52 હવે આપણે જવાબમાં 3 સાર્થક અંકો છે રાખવાના છે અહીંયા ઘણા બધા છે માટે આપણે રાઉન્ડ ઓફ કરીએ આ 9 ને દૂર કરશો 9 5 કરતા મોટી સંખ્યા છે માટે આગળના અંકમાં 1 ઉમેરાઈ જશે આ 8 ની જગ્યાએ થઈ જશે 9 હવે આ 9 ને દૂર કરશો ફરી વખત 5 કરતા મોટી સંખ્યા છે માટે 2 ની જગ્યાએ થઈ જશે 3 હવે આપણી પાસે સાર્થક અંકો છે 1 2 3 અને 4 તો હજુ 3 ને પણ દૂર કરવા પડશે 3 એ 5 કરતા નાની સંખ્યા છે માટે આગળના અંકમાં કોઈ આપણે ફેરફાર કરીશું નહીં તો હવે આપણી પાસે જે કંઈ બાકી રહ્યું એ છે 0.0855 હવે આ સંખ્યાની અંદર સાર્થક અંકો તમે ગણો તો આ 1 2 અને 3 તો 3 સાર્થક અંકો છે માટે હવે આપણે આગળ રાઉન્ડ ઓફ કરીશું નહીં તો આમ આ જે શીટ આપેલી છે એનું આપણને કદ મળશે 0.0855 અને બધા એકમો મીટરમાં છે માટે મીટર ક્યુબ તો આ રીતે મિત્રો આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જ્યારે કરવાના હોય એના નિયમો આપણે અગાઉના લેક્ચરમાં ભણ્યા હતા પણ એમ છતાં આજે આપણે અમુક પ્રશ્નો તમારા પાઠ્યપુસ્તકમાંથી પણ સોલ્વ કર્યા કે જેથી તમને વધારે સારી એવી પ્રેક્ટિસ થાય એમ છતાં કે ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં ડાઉટ પૂછી શકો છો હવે પછીના લેક્ચર્સની અંદર આપણે આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક જે છે એ ખૂબ અગત્યનો ટોપિક છે ત્રુટિઓ એના વિશે ચર્ચા કરીશું થેન્ક યુ